ચલો હાલો આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. ચલો આખર સ્ટોકની બે અસર કઈ હતી? ચલો મિલકત લેણા બાજુ ચલો પછી બીજો હવાલો શું છે? 1,000 નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતીયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું. ચલો 1,000 નો માલ મળ્યો હતો, હવે ખરીદીમાં પ્લસ 1,000 નો માલ છે એ લખવાનો બાકી છે, તો ખરીદીમાં પ્લસ અને બીજી અસર શું આવશે? લેણદારમાં પ્લસ. બોલો ખરીદી કેટલી છે? પેલા લેણદાર બોલાવો. લેણદારો હતા 16,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 1,000 બારે કેટલા આવશે? 17,000. ચલો પછી ખરીદી ઉધાર બાજુ ખરીદી કેટલી છે? ખરીદી છે 61,000 પ્લસ નહીં નોંધેલ 1,000 એટલે અહીંયા કેટલા આવ્યા તમારા? 62,000 આવ્યા ને? ચલો ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. ચલો મૂડી અને ઉપાડ પર વ્યાજ, તો પેલા મૂડી અને ઉપાડ બે ક્યાં આવશે? મૂડી ખાતામાં ને. ભાગીદારના નામ શું છે? શિવ અને કેશવ. ચલો મૂડી બાકી આગળ લાવ્યા કેટલી છે? 1,00,000 અને 1,20,000 એના પર વ્યાજ. ચલો કેટલા ટકા છે? 10,000 અને 12,000. એની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ ખાતે. ચલો શિવના છે 10,000 અને કેશવના છે 12,000. ટોટલ એવા 22,000. ચલો હવે ઉપાડ પર વ્યાજ. ઉપાડ ખાતે ઉપાડ કેટલો છે? 10,000 અને 20,000. ઉપાડ ખાતે 10,000 અને 20,000. 500 ને 1,000. 20,000. ચલો એના ઉપર વ્યાજ કેટલા ટકા લેખે ગણવાનું છે? 5%. ચલો 5%. 500 અને 1,000. ચલો એની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. શિવ 500 અને શંકર 1,000. કેશવ 1,000. 1,500. ચલો પછીનો હવાલો શું છે? પાંચમો હવાલો કરવાનો છે. 1,000 નો માલ અને શિવે 1,000 નો માલ અને કેશવે 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો. હવે અંગત વપરાશ માટે લીધો હતો એટલે પહેલા તો શું થશે? ખરીદીમાંથી બાદ ઉપાડ. ઉપાડ 3,000 એટલે કેટલું આવશે? 59,000. ચલો હવે બીજી અસર પેલા ઉપાડની કઈ સાઈડ આવશે? મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે ને. ઉપાડ ખાતે કેટલો? તો 1,000 અને 2,000.
ચલો હવે ઈ ભૂલથી છે ઈ વેચાણમાં નોંધી નાખ્યું છે, ઉધાર વેચાણ તરીકે નોંધ્યું છે, તો વેચાણમાંથી બાદ અને બીજું દેવાદારમાંથી બાદ. ચલો વેચાણ કેટલું છે તમારું? વેચાણ છે તમારું 80,000. તો બાદ ઉપાડ ભૂલથી નોંધેલ 3,000. બારે કેટલા આવશે? વેચાણ પરત નથી ને, તો બારે આવશે 77,000. ચલો બીજી અસર ક્યાં આવશે? દેવાદારમાંથી બાદ. ચલો દેવાદાર કેટલા છે? 20 કે 30? 20,000. તો 20,000 માંથી પેલા બાદ ઉપાડ ભૂલથી નોંધે 17,000. કોણ છે? 17,000. ચલો પછી હવે દેવાદાર પર ગાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત. ગાલખાત અનામત કેટલી છે? 3,000. તો બાદ થશે ને ગાલખાત અનામત 3,000 14,000. એટલે કેટલા થશે? 14,000 અને બાદ દેવાદાર વટાવ અનામત 10%. 1,400. વાત કરીને બારે આવશે કેટલા? 12,600. હવે એ બે ની અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઘાલખાત પેલા ઓલું પેલા આવે ઘાલખાત કાચા સરવૈયાની, ઘાલખાત કાચા સરવૈયાની, પછી આવશે ઘાલખાત હવાલાની, પછી આવશે ઘાલખાત અનામત હવાલાની, પછી આવશે લીટો. ઘાલખાત અનામત કાચા સરવૈયાની. ચલો ઘાલખાત કાચા સરવૈયાની કેટલી છે તમને આપી? 1,400. પછી હવાલાની તો છે જ નહીં. ઘાલખાત અનામત હવાલાની છે 3,000 અને ઘાલખાત અનામત કાચા સરવૈયાની છે 6,000. માઇનસમાં 1,600. હવે માઇનસમાં જે 1,600 આવ્યા એ તમારે જમા બાજુ લખી નાખવાના, ઉધાર બાજુ -1,600 નહીં લખવાના, એની બદલે અહીંયા -1,600 લખી અને લખી નાખવાનું જમા બાજુ. અહીંયા લખવાના 1,600. 1,600 સામે લઈ આવ્યા. શું લખી? ઘાલખાત અનામત. ચલો લખી નાખવાનો ઉધાર બાજુથી. ચલો નેક્સ્ટ. હવાલા પૂરા. શરૂઆતનો સ્ટોક. ચલો હવે મૂડી અને ઉપાડ થઈ ગયું છે શરૂ સ્ટોક. શરૂ સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. 60,000. ચલો પછી આવક માલ ગાડા ભાડું અહીંયા જ આવશે. કેટલું છે? 20,000. 20,000. પછી તોલાય. તોલાય. તોલાય તમારે લખવાની છે વેપાર ખાતામાં ઉધાર બાજુ. 1,000. તોલાય 1,000. નેક્સ્ટ. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ચલો પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચલો મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 4,000. માં જે જમા બાજુની રકમ હોય ને એ જોજો. 4,000 અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણા માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. કેટલું છે? 1,000. ડેટ સ્ટોક. ચલો ડેટ સ્ટોક એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. 22,000. પગાર મજૂરી. ડેટ સ્ટોક 22,000. પગાર મજૂરી છે. જો મજૂરી પગાર હોત, મજૂરી પગાર હોત તો વેપાર ઉધાર. પગાર મજૂરી છે એટલે નફા નુકસાન ઉધાર. 20,000 ના 12,000. પગાર મજૂરી 12,000. પછી શિવની લોન.
શિવની લોન. ચલો શિવની લોન છે, પેલા લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. શિવની લોન પર વ્યાજ. ચલો શિવની લોન કેટલી છે? પેલા લોન 20,000. ચલો શિવની લોન છે. હવે ભાગીદારની લોન છે. ભાગીદારની લોન પર વ્યાજ ના કીધું હોય તો તમારે ઓટોમેટિકલી કેટલા ટકા દેવાની હોય? 6%. ચલો લોન છે એ કેટલાની છે? 20,000 ની છે. 20,000 ના 6% લેખે તારીખ કઈ આપી છે તમને? 1/7/16. 1/7/16 થી 31/3/17 કેટલા આવ્યા? 9 મહિના. 9 મહિનાનું વ્યાજ ગણવાનું છે. ચલો એટલે ચૂકવવાનું બાકી વ્યાજ જોઈ લો. નીચે કે લોનનું વ્યાજ નથી ને? નથી તો ચૂકવવાનું બાકી વ્યાજ એની બે અસર, એક મૂડી દેવા બાજુ અને બીજી નફા નુકસાન ઉધાર. ફેક્ટરીનું મકાન. મહાજન. ચલો મહાજન લાગો એ તમારું આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ. કેટલું છે? ચલો ફેક્ટરીનું. ચલો મકાન ક્યાં લખું? પાકા સરવાળા મિલકત લેણા પર. 1 લાખ. ચલો એના પર ઘસારો છે એ ક્યાં લખશું આપણે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. $10,000 ઘસારો છે. વીમા પ્રીમિયમ. વેપાર ઉધાર. નફા. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એ આવશે મિલકત લેણા બાજુ. ડેમરેજ. એના ઉભા રહ્યો. આ કેટલું છે? 600. 600. પછી ડેમરેજ એ ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. ડેમેજની રકમ 200. પછી રોકડ અને દેણી. રોકડ અને બેંક. રોકડ અને બેંક પેલા ઉભા રહ્યો. રોકડ છે, રોકડમાં કેટલા છે? 6,000. જો બે છે ને, પેલા રોકડમાં છે ને એ પેલા મિલકત લેણા બાજુ લખી નાખો રોકડ. એમાં લોકો ઉધાર બાજુની રકમ કેટલી છે? 6,000. અને બેંક આવશે મૂડી દેવા બાજુ, એમાં જમા બાજુની રકમ. પછી હુંડીઓ. હુંડીઓ. હુંડીઓમાં છે એ લેણી હુંડી આવશે મિલકત લેણા બાજુ. લેણી હુંડી કેટલી છે? ઈ તમારે ઉધાર બાજુની રકમ 30,000. અને અહીંયા આવશે દેવી હુંડી. 14,000. વ્યવસાય વેરો. અહીંયા આવશે જમા બાજુની રકમ. પછી છે વ્યવસાય વેરો. 1,000. ચલો પેલા વ્યવસાય વેરો કેટલો છે? ચલો ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ. 1400. પૂરું. પછી નેક્સ્ટ ટોટલ આવે છે 1,52,200. કાચી ખોટ 43,200. એક જ મિનિટ હો. ચલો હવે નફા નુકસાન ખાતામાં તો એ ક્યાં આવશે? ઉધાર બાજુ. બાજુ. ઉપર અહીંયા લખવાનું છે. હા વાંધો નહીં. હા પણ વાંધો નહીં. એક જ મિનિટ. સાઠ 700. પેલા અહીંયા ઘાલ ખાત કેટલી હતી? 1400. ચલો હવે કાચી ખોટ
43 12 લખું ને. ઉધાર બાજુનું ટોટલ 60,700. તો અહીંયા ચોખ્ખી ખોટ ને 59. ઉધાર બાજુનું ટોટલ થશે ઉભા રહ્યો 59. ચલો 59 100. હવે ઈ ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. ઉધાર બાજુનું ટોટલ થશે એક જ સેકન્ડ. હા, કાચી ખોટ. હા, ચોખ્ખી ખોટ. મેમ ખોટો હોય તમારો ઓલો આગલો કરો તો કરું એક જ મિનિટ કરું. જવાબમાં જોઈ લીધું બોલ્યો કે તમે નિરાત રાખો ટોટલ ખોટો આવે એક જ સેકન્ડ. ચલો 59. 59,300 આવે 60,700 જ આવે ટોટલ. જોઈ લ્યો આલ્યું calculate. આ એરિયો આ સાઈડ નું જોઈ લ્યો તમે. ઈ સાઈડ નો તો ચોખ્ખી ખોટ ને કેટલા આવે ને કરો તમે ટોટલ. આ બાજુ આલ્યો ઉધાર બાજુનો 59,300 આવે 59,300 જ આવે તમે આલ્યો calculate કરી ઉભા રહી એક જ સેકન્ડ. લાવો કેલ્ક્યુલેટર. દેવાદાર વટા અનામત લખવાનું બાકી છે ને. ચલો દેવાદાર વટા અનામત. તમે નથી લખ્યું ઘટના દેવાદાર વટા અનામત અહીંયા ડાયરેક્ટ લખી નાખો 1400. અમે મેમ માંથી કર્યો ચલો હા વાંધો નહીં. હવે ઉભા રહેજો થઈ ગયું ને બરાબર ને? હવે ટોટલ આવી ગયો. હા હવે આવી ગઈ બરોબર જ છે ચલો અહીંયા હતો ને ચોખ્ખી ખોટ. 81,100 ઉભા રહી એક જ મિનિટ. 59. હવે આનો ટોટલ કેટલો આવ્યો? 81,100 ઉભા રહી બાદ કરીને અહીંયા કેટલા આવ્યા? 79,600 79,600. એક જ મિનિટ. વહેંચણી પાત્ર ખોટ. પેલા શિવ અને કેશવ 39,800 બેયમાં આવશે ને? સરખી રીતે વેચે છે. ચલો હવે વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ અહીંયા ક્યાં આવશે? ઉધાર બાજુ. એક લાખ ઉભા રહ્યો કે શિવનો 1,32,000 79,200 79,200. ચલો બાકી આગળ લઈ ગયા. ચલો હવે ચલો મૂડી દેવા બાજુ. 1,27,000 મૂડી શિવની કેટલી છે? 58,700 અને કેશવની 69,200 કરો પ્લસ 1,27,900. બે લાખ 3,000 આ સાઈડનો
7 અહીંયા ગયું એમાં 6 છે. જોઈ લેજો મમ ક્યાં સેવ થાય છે. હા ચલો હાલો. પછી નો દાખલો કેટલા પેજ નંબર? છોતેર. અંશ 4000 ની મૂળ કિંમત પેલા અંશ અને વંશની ભાગીદારી પેટી કાચા સરવૈયા અને હવાલા પરથી નફા નુકસાન ખાતું મૂડી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. હવાલા સેમ છે, આગળનું કાચું સરવૈયું છે અલગ છે આખું. મેં જોઈ લીધું બરોબર. હવાલા સેમ છે, ખાલી એ આગળના છે. હું આજે હોમવર્ક નથી આપે, તમને જોતું હોય તો લઈ જાઓ. સ્ટેટનું હોમવર્ક છે 4 દાખલા. મારી થઈ જાય ના બધું કરાવો. છેલ્લા ટાઈમ બચત કરાવી દઈશ. આખો દાખલો જ રાખી છેલ્લે કરાવો. હાલો કરાવો. ચલો હાલો. 88 પેજ નંબર 88. ચલો કાઢો 82 પેજ નંબર. આખર સ્ટોક 21000 છે. પેલા હિત અને દીપની મૂડીનું પ્રમાણ એક ભાગીદારી પેઢીના નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. જો પેલા મૂડીનું પ્રમાણ છે 1,40,000 અને 1,60,000. શું આવશે નફા નુકસાનનું પ્રમાણ? 1,40,000 છે ને 1,20,000. 7/6. 7/6 છે એ તમારું નફા નુકસાનનું પ્રમાણ આવશે. ચલો હવે આખો સ્ટોકની કિંમત 21,000 છે, જેમાં 2,000 સ્ટેશનરી સ્ટોક સમાયેલો છે. બરાબર. હવે આખો સ્ટોકની તો ઠીક છે, પણ સ્ટેશનરી ખર્ચ આપ્યો અહીંયા ટીક કરો હવાલો. સ્ટેશનરી ખર્ચ આપ્યો અહીંયા. ચલો યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. યંત્ર અને યંત્ર પર ઘસારો બે ઉપર ટીક કરો. 2. ચલો 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પર જ નોંધમાં નોંધાયું છે. ખરીદીમાં માલ પરત જો પેલા કરો વેચાણ, ખરીદી, લેણદાર ને દેવાદાર, 4 માં અસર આવશે. ચલો આ જાહેરાત ખર્ચ 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. ચલો હવે આખો સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયો છે. પેલા આખો સ્ટોક કેટલો થઈ જશે તમારો? 19,000 ને એની 2 અસર. પેલા એક જ મિનિટ. નામ ગીત અને દીપ. તારીખ 31/3/18. મૂડી ખાતું છે પાકું સરવૈયું? હા એ મૂડી ખાતું છે કે ચાલુ ખાતું? નીચે જો સાવ છેલ્લે 17 છે ને? ના 18.
ચલો હાલો હવે આખર સ્ટોકની 2000 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક કેટલો છે 19000 અને બીજી અસર મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો છે 19000 ચલો હવે સ્ટેશનરી સ્ટોક છે ને એની એક અસર આવશે મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક અને બીજી અસર આવશે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ ચલો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી ખર્ચ પેલો કેટલો છે 7000 માઇનસ સ્ટેશનરી સ્ટોક કેટલા છે ચલો પછી બીજો હવાલો યંત્ર પર ઘસારા અંદર વધારીને 10% કરવાનો છે ચલો પેલા મિલકત લેણા બાજુ યંત્ર કેટલા આપ્યા છે 71760 ચલો પ્લસ ઘસારો કાચા સરવૈયાનો કેટલો છે એટલે અહીંયા આવશે તમારા 78000 ચલો એમાં હવે 10% ઘસારો કરવાનો છે $7,800 કેટલા આવશે 70200 ચલો ઘસારો હવાલાનો છે એની બીજી અસર ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ યંત્ર પર ઘસારો 7,800 ચલો પછી 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધાયું છે ચલો હવે પેલા વેચાણ કેટલું તમને આપ્યું છે એમાં પ્લસ કરી નાખી ને વેચાણ છે તો 1,20,000 આપ્યું છે તમને એમાં પ્લસ નહીં નોંધાયેલ ચલો હવે જો વેચાણ છે હવે હજી પહેલા એની બીજી અસર ક્યાં આવી જશે દેવાદારમાં પ્લસ દેવાદાર કેટલા છે તમારા દેવાદાર છે તમારા 27,400 પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલાનું છે 1,000 નું $28,400 હવે જુઓ આ થઈ ગઈ ભૂલથી તમે ખરીદ પરત તરીકે નોંધ્યું છે તો ખરીદી કેટલી છે પેલા તમારી ખરીદી છે તમારી 80,000 હવે એમાંથી તમે ભૂલથી બાદ કરી નાખ્યું હોય એક શું ખરીદ પરત તરીકે નોંધ્યું છે તો ભૂલથી 1,000 તમે બાદ કર્યું હોય ને તો અહીંયા પેલા તમારે પ્લસ કરવું પડશે પ્લસ કરો ભૂલથી નોંધેલ એટલે અહીંયા તમારા કેટલા આવ્યા આમાંથી માઈનસ કર્યું 81 જો કેવી રીતે છે તો પ્લસ પ્લસ જ કર્યું છે આમાંથી માઈનસ પ્લસ જ કરવાનું હોય ને ભૂલથી ખરીદ પરત તરીકે નોંધેલું છે ભૂલથી ખરીદ પરત તરીકે નોંધ્યું હોય તમે ખરીદીમાંથી બાદ કરી નાખ્યું હોય એટલે આપણે ખરીદીમાં પ્લસ કરી દીધું અને વેચાણમાં નથી નોંધેલું ખરેખર વેચાણ છે તો વેચાણમાં પ્લસ કર્યું ચલો હવે લેણદારમાંથી ભૂલથી બાદ કર્યું હોય ને તમે ચલો લેણદાર કેટલા છે તમારા ચલો પ્લસ ચલો હાલો જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે પેલા ચલો જાહેરાત ખર્ચ કેટલો છે પેલા જાહેરાત ખર્ચ ક્યાં નોંધાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલો છે 36,000 એનો 1/4 ભાગ એટલે કેટલો થયો
9000 એટલે અગાઉથી ચૂકવેલ થયું, આવતા વર્ષનું છે એટલે અગાઉથી ચૂકવેલ 9000. 9000 ની બીજી અસર અગાઉથી ચૂકવેલની ક્યાં થશે? મિલકત લેણા બાજુ. ક્યાં જાય છે? પેલા મૂડી જમા બાકી મૂડી ખાતા લખાઈ ગયા છે. ચલો બાકી આગળ લાવ્યા. સોરી ચાલુ ખાતું છે ને એટલે અહીંયા મૂડી ખાતાનું તો આવશે ને. પણ ચલો બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાનું લખી નાખો. કેટલું છે અહીંયા? કેટલું છે અહીંયા? 14000. અને હિતમાં અહીંયા આવશે બાકી આગળ લાવ્યા 17000. હવે ઉપાડ આવશે ને ઉધાર બાજુ. ઉપાડ ખાતે 7500 અને 5000. પેલા મૂડીએ લખી નાખે ને પાકા સરવૈયામાં. પેલા ઉભા રહ્યો. દીપની કેટલી છે? એના પેલા ભૂલ લખાઈ ગયો 1,20,000 અને 1,40,000. ચલો પછી પેલા હિત છે મેં દીપ લખી નાખ્યું છું. ચલો વેચાણ થઈ ગયું. માલ પરત ઉધાર છે એટલે ખરીદ પરત છે. ખરીદીમાંથી બાદ મજૂરી પેલા છે દેવું. દેવું એટલે લેણદાર લખી નાખ્યું ને. ચૂકવવાના બાકી દેવા. મજૂરીના બાકી એટલે ચૂકવવાની બાકી મજૂરી. કેટલું છે? હિતની લોન છે પણ હિતની જો પેલા લોન એ લખી નાખવાનું. મૂડી દેવા બાજુ કેટલા છે? ચલો હવે પેલા કે છે સામે જો તો મૂડી પર વ્યાજ લોન પર વ્યાજ આપ્યું છે. આપ્યું છે. જો હવે કેવી રીતે થશે. પેલા લોન છે કેટલી તમારી 30000. કાંઈ નથી કીધું એટલે કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 6%. કરવાના 6%. 1800 ને લોનની વ્યાજ નીચે કેટલું આપેલું છે? 1200. પેલા જો ટોટલ લોનનું વ્યાજ છે એ પેલા બારે લખવાનું. અહીંયા લોનનું વ્યાજ 1200 તમને આપેલું છે. મીન્સ અહીંયા બારે 1800 લખવાનું છે. એટલે ચૂકવવાનું બાકી કેટલું થયું? 600. આવી રીતે ગુપ્ત હવાલો પૂછો. તમે હિતની લોન એમને એમ લખી નાખો. વ્યાજ તો ગણો જ નહીં પણ ભાગીદારનું વ્યાજ લોનનું વ્યાજ એટલે 6% વ્યાજ આવે. કાંઈ ના કીધું હોય તોય. તારીખ નથી મેન્શન કરી તો પૂરેપૂરા વર્ષનું લઈ લો. તારીખ મેન્શન કરી છે તો એટલા જ મહિનાનું લેવાનું. ભાઈ એક જ મિનિટ કાઉન્સ આવે ને. ચલો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ મૂડી દેવા બાજુ. ચલો મળેલ વટાવ. મળેલ વટાવ ક્યાં આવશે? નફા નુકસાનમાં જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવશે? ચલો શરૂ સ્ટોક ક્યાં આવશે? કેટલા છે? 15. ખરીદી થઈ ગયું. માલ પરત જમા એટલે વેચાણ પરત છે. કેટલું છે? કેટલા? 3000.
ચલો પછી પગાર ગુપ્ત લેણું દેવાદાર થઈ ગયા પગાર. ચલો એમાં છે ગુપ્ત હવાલો. પગાર કેટલો આપ્યો છે પેલા? 2200 13,200. હવે 13,200 છે કાઉન્સમાં શું કીધું છે? 28/2/18 સુધી 28/2/18 છે. આપણું વર્ષ ક્યારે પતે છે? એ આપણું એક જ મિનિટ 28/2/18 તમને આપ્યું છે. આપણું વર્ષ પતે છે 31/3/18 મીન્સ ચૂકવવાનું બાકી વ્યાજ થયું 1 મહિનાનું. આ એટલે જો ટોટલ 12 મહિના હોય, 1 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો આ જે વ્યાજ પગાર છે એ 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે. તો આ કેટલા મહિનાનો હોય? 11 મહિનાનો. આપણે 1 મહિનાનો પગાર જોશે તો આને ડિવાઈડ બાય 11 કરો અને ભાંગ્યા 11 કરો 1200. એટલે 1200 વ્યાજ છે 1 મહિનાનું શું થયું? ચૂકવવાનું બાકી પ્લસ ચૂકવવાનો બાકી પગાર 14,400. ચલો ચૂકવવાના બાકી પગારની બીજી અસર ક્યાં આવશે? મૂડી દેવા બાજુ મકાન મકાન ક્યાં આવશે? મિલકત મકાન આવશે 80,000. ચલો પછી મજૂરી મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ 1600 વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1800. આપેલ વટાવે અહીંયા જ આવશે ને? ત્રણ 200. ચલો ફર્નિચર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ રોકડ સિલક બાકી રોકડ સિલક કેટલી છે? 51,200 પછી ટોટલ એક જ સેકન્ડ ઉભા રહ્યો. એક જ સેકન્ડ. ઉભા રહ્યો. 1,18,000 અહીંયા આવશે ને? ચલો હવે 1,37,000 ટોટલ 41,400 કાચો નફો. ચલો કાચો નફો અહીંયા ઉધાર બાજુ, ઓલી બાજુ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો. એક જ સેકન્ડ. 41,400 61,000 ટોટલ છે. કાચી ચોખ્ખી ખોટ ના બનાવ્યું છે ને ખાતું. ચલો ચોખ્ખી ખોટ અહીંયા કેટલી આવશે? અહીંયા કેટલી? પેલા 13,000 હતી ને? 13,000 છે. કયા પ્રમાણમાં વેચવાની છે? 7. હા એટલે વહેંચણી પાત્ર ખોટ અહીંયા 13,000 ને અહીંયા આવશે વહેંચણી પાત્ર ખોટ. ચલો અહીંયા જમા બાજુ છે, ચાલુ ખાતામાં ઉધાર બાજુ.
અહીંયા આવશે 31,500 અને બાકી આગળ અહીંયા આવશે 31,500. ચલો 14,000 અહીંયા છે ટોટલ. અહીંયા આવશે 3,000 એટલે અહીંયા લખી બાકી આગળ લઈ ગયા અને અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. એ બાજુ ચાલુ કર. ચલો પેલા મૂડી દેવા બાજુ બાકી આગળ લઈ ગયા. કોનું હતું? ચાલુ ખાતું. અહીંયા દીપનું હતું. ઉધાર બાજુ કેટલું હતું? 3,000 અને અહીંયા ચાલુ ખાતું કોનું આવશે? હિતનું. ₹31,500. બે બાજુનું સરવાળામાં ધ્યાન રાખો. પછી એક 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 થોડોક આમ કહ્યું બધા સાચા છે. પછી આવી જ ભૂલ કરી હોય 1,18,000 જગ્યાએ 18,000 જગ્યાએ 1,19,000 લખાવ્યા તમે લોકો જ હતા. બોયલા એમ થઈ આમ સાઈડથી જ હતા. ચલો કાઢો પેજ નંબર 88. લખાઈ ગયું છે ને? સેવ કરીશ તો બંધ થઈ જશે. હા જોઈ લ્યો. ચલો હાલો શુભ અને લાભ પેજ નંબર 88. શુભ અને લાભ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2018 રોજ કાચા સરવૈયાના હવાલા પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. તારીખ 31/3. મૂડી ખાતું બનાવવાનું છે ને?
ચલો હાલો પહેલો વાલો મૂડી પર 8% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ચલો પહેલા મૂડી પર વ્યાજ ગણ નાખી પછી આગળ વાંચી. મૂડી છે કેટલી છે? 24,000 અને 16,000. પેલા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા કેટલી છે? ઠીક તો કરાવો. 24,000 અને 16,000. ચલો ઠીક કરી લ્યો. પહેલો હવાલો છે મૂડી અને ઉપાડ ઉપર આવશે. બીજું છે 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. વેચાણ અને દેવાદાર અને આગળ છે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણેલો છે. એ તો ખાલી વેચાણ ઉપર જશે ને જો સરવાળો છે. ચલો 2,000 ની વધારાની ગાલખાત માંડી વાળો અને 5,000 ની ગાલખાત અનામતની જોગવાઈ કરો. દેવાદાર અને નથી ને કાંઈ વાંધો નહીં. ચલો 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. ફર્નિચર ફિટિંગ્સ ઉપર કરો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા શકવા બદલ કોર્ટે 4,000 નો દાવો મંજૂર કર્યો. એ ક્યાંય ટીક નહીં થાય. ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધાઈ ગઈ છે પણ કાચા સરવૈયામાં નોંધવાની બાકી છે. એટલે એની એક જ અસર આવશે જે આપણે ખાલી ક્યાં કરશું? મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં. ના એમાં નહીં આવે કારણ કે એમાં ઓલરેડી નોંધેલી જ છે. સમજાવું પહોંચીને એટલે. ચલો પેલા મૂડી પર 8% લેખે વ્યાજ. મૂડી છે 24,000 અને 16,000. મૂડી પર વ્યાજ અહીંયા કેટલા આવશે? 1900 અને ચલો અહીંયા આવશે ને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. ચલો હવે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. શુભ દર માસને અંતે 400 નો ઉપાડ કરે છે. ચલો હવે દર માસને અંતે કરે છે તો પેલા તમારે ગણતરી જો આવી રીતે કરવાની થશે. દર માસને અંતે 400 નો ઉપાડ કરે છે ને વ્યાજ કેટલું આપવાનું છે? 12%. અંતે એટલે 66/12. કેટલું આવ્યું મૂડી પર? 264. એટલે ઉપાડ પર વ્યાજ એનું આવ્યું કેનું છે? શુભનું. હવે લાભ શું કરે છે? 1/10/17 ના રોજ એનો ઉપાડ કર્યો તો 1/10/17. ચલો લાભનો પેલા ઉપાડ કેટલો છે? 3200 એને 12% અને એટલે 6 મહિનાનો ઉપાડ થયો ને 6/12. કેટલા થયા? 192. લખો અહીંયા પેલા ઉપાડ કેટલો આપ્યો છો? 4800 ને 3200. પેલા ઉપાડ ખાતે 4800 અને 3200. ચલો ઉપાડ પર વ્યાજ ખાતે 264 192. એની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ ખાતે. શુભ ટોટલ કેટલા થયા? ચલો 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. ચલો ઉધાર વેચાણની નોંધ. વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ. વેચાણ કેટલું આપ્યું છે? 2 લાખ. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ 2 લાખ પ્લસ નોંધવાનું બાકી કેટલું છે? વેચાણ પર જ છે
હજી બીજું બાકી છે ને આગળ. ચલો દેવાદાર કેટલા આપ્યા છે? સરવાળો વધુ ગણવાનો. હા એ ઓમાં કરી છે પેલા 48,000 પ્લસ નહીં નોંધેલ 1,000 નથી 10,000. ચાલો એમાં ઘાલ ખાતાના મત છે. 58,000 કરો પેલા. હા હા ચલો 58,000. ચલો 2,000 નો સરવાળો ઓછો ગણો છે ને એ તો વેચાણમાંથી બાદ. હા ભૂલથી નોંધે એટલે 2,000 બાદ બારે કેટલા આવશે? 2,08,000. ચલો પછી 2,000 વધારાની ગાલખાત માંડી વાળો. માઈનસ કાકા 2000. હવે મમ્માથી બાદ ન થાય દેવાદાર. બુદ્ધિ નોંધેલ. ના ભૂલથી નહીં નોંધેલ કર્યું. 2,000 નો ખાલી સરવાળો વેચાણનો ઓછો ગણ્યો છે. મેં કેટલી વાર કીધું કે વેચાણનો સરવાળો જ્યારે ઓછો ગણ્યો હોય ત્યારે એક જ અસર આવશે વેચાણ ઉપર. ચલો ગાલખાત કેટલી થઈ? 58,000 માઈનસ 2000. ચલો 2,000 બાદ કરશે એટલે કેટલા આવશે? 56,000. પછી માઇનસ ગાલખાત 5%. ગાલખાત અનામત 5% એટલે કેટલા થઈ આના? 2300. 2800 છે ને? ચલો 53,200. હવે આ ગાલખાતની બીજી અસર. નફા નુકસાન ખાતામાં. નથી પણ નથી. ઉપર કાંઈ નથી ગાલખાતનું તો આ બે જે ગાલખાત છે પ્લસ ગાલખાત અને ગાલખાત અનામત છે એ પ્લસ કરી નાખીએ. પ્લસ શું કરે? ચલો ગાલખાત કેટલી આપી છે? 2,000. હા. ચલો પછી 4,800. ચલો ફર્નિચર ફિટિંગ્સ માંથી પેલા 4,000 નું જે નકામું થઈ ગયું છે એ બાદ. દસારા જેવું. હા ફર્નિચર કેટલું છે? પેલા ફર્નિચર છે 10,000 માઇનસ નકામું. નકામું કેટલું થયું છે? 4,000. એટલે બારે કેટલા આવશે તમારા? 6,000. અને 4,000 ની બીજી અસર ક્યાં આવશે? ઘસારાની જેમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફિટિંગ્સ ફર્નિચર. ચલો પછી દાવાની રકમ છે ચૂકવવાની બાકી છે. પેલા દાવાની રકમ મૂડી દેવા બાજુ દાવાની રકમ કેટલી છે? અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દાવાની રકમ. ચલો ચૂકવવાની બાકી મજૂરી. જો મજૂરીમાં પ્લસ નહીં થાય કારણ કે એમાં ઓલરેડી કરેલી છે. ખાલી તમારે એક જ અસર આપવાની છે મૂડી દેવા બાજુ. કેટલી છે? 2000. ચલો હવે આવી જાઓ જમા બાકીમાં. મૂડી ખાતા થઈ ગયા, વેચાણ થઈ ગયું, લેણદાર દેવું છે એ તમારું લેણદાર થશે. લેણદાર કેટલું છે? નમૂનાથી વેચેલ માલ ક્યાં આવશે? ચલો ખરીદી કેટલી છે? 1,06,000. ખરીદી 1,06,000 બાદ નમૂના તરીકે વેચેલ માલ.
એક જ સેકન્ડ કેટલા છે આ 2000 વળી 1,06,000 2000 1,04,000 ચલો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ આખર સ્ટોક પેલા ભર્યું હા ખરીદી થઈ ગયું આખર સ્ટોક કેટલું છે 28,000 મજૂરી પગાર એક જ સેકન્ડ આખર સ્ટોક પછી મજૂરી પગાર ક્યાં આવશે વેપાર ખાતામાં 10,000 ખર્ચા બધા આવશે નફા નુકસાન ઉધાર વેપાર ખર્ચા કેટલા છે 16,000 પછી મકાન મિલકત લેણા બાજુ ઓફિસ સાધનો ઈ અહીંયા જ આવશે પેલા મકાન 50,000 ઓફિસ સાધનો 4,000 પેકિંગ સામગ્રી સ્ટોક એટલે ભાઈ ઓફિસ સાધનો કેટલા આવ્યા 4,000 પછી સામગ્રી સ્ટોક 4,000 રોકડ અહીંયા 2,000 ટોટલ વાલી ભાદોરીઓ ભારે ચલો ટોટલ કેટલા આવ્યો 2,08,000 બાદ કરીને 2,08,000 અને બાકી તમને મળી ઉધાર બાજુ 94,000 ચલો કાચો નફો હવે 94,000 છે અહીંયા ઉધાર બાજુ છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો 94,000 ચલો બાદ કરીને ચોખ્ખો નફો 65,200 ચલો 65,200 આવ્યું 65,200 માં ઉધાર હતું આ ખાતામાં ક્યાં આવશે જમા બાજુ ચોખ્ખો નફો 65,200 એક જ સેકન્ડ ચલો ટોટલ 65,456 બાદ કરીને વહેંચણી પાત્ર નફો જો અહીં કીધું નથી ને જોજો 31,228 કેટલો આવ્યો ચલો હવે આમ સાઈડ ઉધાર બાજુ છે આમ સાઈડ ક્યાં આવશે જમા બાજુ ₹57,148 52,000 એક જ સેકન્ડ આનો આવશે 48 45,116
45 116. ચલો બાકી આગળ લઈ ગયા. ₹52,084. ચલો અહીંયા મૂડી શુભની કેટલી હતી? 52,084. લાભની 1,47,200. ચલો માસ્ટર પેપર નો નહીં કરાવો. રિપીટ થાય છે. હમણાં કર્યો ને ઈ જ છે. સેમ છે. થઈ જશે. ચલો હાલો. રાજા અને વજીર 3:7 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢી નીચે દર્શાવેલ પાકા સરવૈયા અને હવાલા ઉપરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનું ચાલુ અને પાકું સરવૈયું બનાવો. ચલો આ ચાલુ ખાતું બનાવવાનું છે. બરોબર, લખી લો ફટાફટ. ચલો આખો સ્ટોકની કિંમત 28,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20%, તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. આપણે કાંઈ કન્સિડર કરવાનું નથી. ચલો ભાગીદારીની મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. કરો મૂડી ઉપર ટીક. ₹4,000 નું ઉજાર વેચાણ ચોપડે નોંધાયેલું નથી. કરો વેચાણ ઉપર અને દેવાદાર ઉપર ટીક. ઘાલખાત અનામત 3,000 રાખવાની છે અને દેવાદાર પર 5% વટાવ અનામત રાખવાનું છે. ચલો કરો દેવાદાર ઉપર ટીક.
છે દેવાદાર વટાવ અનામત અને ગાલખાત અનામત ઉપર ટીક કરજો, ગાલખાત ઉપર ટીક કરજો. રોકાણની કિંમત 12,000 નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. સામાન્ય અનામત અને રોકાણ ઉપર ટીક કરો. રોકાણ અને સામાન્ય અનામત ઉપર ટીક કરો. મૂડી પર ચલો પેલું આખા સ્ટોકની કિંમત 28,600 જ રાખવાની છે, વધુમાં જોવાનું ન હોય. ચલો આખા સ્ટોકની બે હવાલા અસર. પેલા વેપાર ખાતામાં જમા બાજુ કેટલા છે આખો સ્ટોક? 28,600 અને બીજી અસર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. ચલો હાલો પછી મૂડી પર વ્યાજ. મૂડી કેટલી આપી છે? પેલા ચાલુ ખાતું બનાવ્યું છે એટલે મૂડી તો અહીંયા જ આવશે ને, મૂડી દેવા બાજુ કેટલી છે? રાજાની 30,000 અને વજીરની 30,000. ચલો મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ ક્યાં આવશે? ચાલુ ખાતામાં જમા બાજુ. પેલા બાકી આગળ લાવ્યા લખી નાખી બેન. એક બાજુ લખો. કેટલું છે? 3,000 અને 2400. ચલો અહીંયા મૂડી પર વ્યાજ ખાતે કેટલા ટકા છે? ચલો પેલા 30,000 ના 5%, 1,500 અને 3,600 ના 5%, 1,800. ચલો આમ સાઈડ જમા બાજુ છે મૂડી પર વ્યાજની અસર. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. પછી જો આ 4,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધેલું નથી. ચલો વેચાણમાં પ્લસ અને દેવાદારોમાં પ્લસ. વેચાણ કેટલું આપ્યું છે? વેપાર ખાતામાં જમા. પેલા વેચાણ 1,84,000 પ્લસ નહીં નોંધેલ કેટલું છે? ચલો બીજું આવશે દેવાદારમાં. ચલો દેવાદાર કેટલા આપ્યા છે તમારા? નહીં નોંધેલ કેટલા છે? ચલો પછી માઇનસ ગાલખાત અનામત 3,000, 70,000 પર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત 5% એટલે 3,500, 66,500. ચલો હવે નહીં નોંધેલની તો આવી ગઈ અસર. ગાલખાત અને ગાલખાતની અસર. ચલો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પેલું શું આવશે? ગાલખાત કાચા સરવૈયાની, પછી આવશે ગાલખાત હવાલાની, પછી ગાલખાત અનામત હવાલાની અને ગાલખાત અનામત કાચા સરવૈયાની. ગાલખાત કાચા સરવૈયાની જે 1,400, હવાલાની છે નહીં. અનામત હવાલાની કેટલી છે? 3,000 છે ને.
3000 અને કાચા સરવૈયાની કેટલી આવશે 6000 -1600 ચલો એ ક્યાં લઈ જવાના આપણે જમા બાજુ ચલો પછી શું છે રોકાણની કિંમત 12000 કરી નાખવાની છે જો પેલા રોકાણ કેટલા છે તમારા અહીંયા લોકો રોકાણ 14000 ચલો રોકાણ છે તમારા 14000 માઇનસ ઘટાડો કેટલાનો કરું હવે જો એમ કીધું છે તફાવતની રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે 9600 સામાન્ય અનામત છે એમાંથી બાદ કરી નાખવાના છે 2000 ચલો માલ પરત છે એટલે પેલા ખરીદ પરત ખરીદી કેટલી છે ખરીદી 1,04,000 માઇનસ ખરીદ પરત 1200 1,02,800 બેંક લોન ક્યાં આવશે મૂડી દેવા બાજુ કેટલી છે 17,500 પછી લેણદાર અહીંયા જ આવશે ને એક જ સેકન્ડ માલ સ્ટોક ક્યાં છે 37,800 ચલો સામાન્ય અનામત થઈ ગયું ઉપાડ થઈ ગયું ખરીદી થઈ ગઈ માલ પરત તો માલ પરત છે એ શું થશે વેચાણ પરત ઉધાર બાજુ આપ્યું છે એ વેચાણ પરત શું બાકી છે ને કેમ લખલો પેલા વેચાણ પરત કેટલું છે ચલો ઉપાડ પેલા લખી લો ઉપાડ ક્યાં આવશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે કેટલું છે શરૂ સ્ટોક 16,000 વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂ સ્ટોક પેલા શરૂ સ્ટોક કેટલો કીધો 12,000 કે 16,000 પગાર ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર 18,000 પછી ઓફિસ ખર્ચ અહીંયા જ આવશે કેટલો છે પછી આવકમાં ગાડા ભાડું ક્યાં આવશે રોકડ બેંક 9,000 ક્યાં આવશે મિલકત લેણા બાજુ પછી યંત્રો 30,000 મકાન 24,000 પછી ચલો કરો ટોટલ એક જ મિનિટ અહીંયા ટોટલ આવ્યો 2 લાખ બાદ કરીને કેટલા આવ્યા ભારે એક જ મિનિટ
88,700 ચલો 88,700 આવ્યા ને કાચો નફો હવે અહીંયા આવશે ને સિલેક્ટ કરી નીચે જવા દો. નીચે ધક્કા પણ આવે છે. ના ના હવે એક જ સેકન્ડ ઉભા રહી ના અને મેમ શીખેલું. કેમેરાની નોખી નહીં મેમ કહેવા દે. હું આજે આ મેમને નહીં કહે. તો હું બોલું તો અહીંયા સિલેક્ટ કરી નાખો. ચોરસ. કેટલી વાર? ચલો ને હાલો ને કાચો નાખો. 88,700 ટોટલ કેટલો આવ્યો દેવાદાર વટા અનામત બાકી છે ને લખવાનું કેટલા હતા દેવાદાર વટા અનામત 3500 9300 ટોટલ 90,300 ટોટલ 59,000 શું આવશે ચોખ્ખો નફો ચલો ચોખ્ખો નફો ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ બરાબર ચોખ્ખો નફો પેલા આવતો કેટલો 59,800 બાદ કરીને વેચણી પાત્ર નફો આવ્યો 56 એક જ મિનિટ વેચણી પાત્ર નફો રાજા વજીર અહીંયા એટલે 16 અને ચલો હવે ઈ પેલા ભરે ટોટલ તો કયો ચલો હવે આમ સાઈડ ઉધાર બાજુ છે જો વેચણી પાત્ર નફો ત્યાં મૂડી ખાતામાં ક્યાં આવે જમા બાજુ ચાલુ ખાતામાં જમા બાજુ પાત્ર ઉભા એક જ મિનિટ હો ભારીઓ ટોટલ કેનો ગયો હતો પેલા રાજાનો કેટલો આવ્યો 21,450 9,450 આનો વજીનો ટોટલ છે 43,000 31,000 હા હા એક જ સેકન્ડ ચલો બાકી આગળ લઈ ગયા ચલો ચાલુ ખાતું પાકા સરવૈયામાં જો ઉધાર બાજુ છે એટલે પાકા સરવૈયામાં આવશે મૂડી દેવા બાજુ ચાલુ ખાતું ચલો રાજાનું કેટલું હતું 9,450 અને વજીરનું ચલો કરો બેનો પ્લસ 41,200 એક જ સેકન્ડ 41,000 1,70,000 1,70,000
આમાં વેપાર ખાતું આપેલું છે. ઓકે. નથી બોલવાનું? સુધારેલું છે સુધારેલું છે. કરવું જોઈએ. નથી ને દાખલો? દાખલો ય નથી. હાલો શું પેજ નંબર 74. 77 ઉપર હતું ને, હોમવર્કમાં લઈ જવાના હતા ને તમે. જવા દ્યો અમને કરાવી. ચલો ને કર નાખો ને હવે અહીંયા. એને જવા દ્યો. એમને વિડીયો બનાવવો જોઈએ. ચાલ હાલ. અંગત વપરાશ માટે માલ લઈ ગયા 4000 નો. ચલો ટીક કરો. હવાલો ખરીદી ઉપર. હિસાબી વર્ષને અંતે 8000 ની કિંમતનો માલ ઉધાર ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. ખરીદી અને લેણદાર ઉપર. વેપાર ખાતું. વેપાર ખાતામાં બે અસર. શું કરો છો? વેપાર ખાતામાં બે અસર આવશે. ચલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ ઉપર ટીક કરો. દેવાદારોમાંથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, એટલે ગાલખાત અને ગાલખાત અનામત. તો દેવાદાર અને ગાલખાત અનામત ઉપર ટીક કરો. પછી યંત્ર પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો. તો યંત્ર અને ફર્નિચર ઉપર ટીક કરો. ચલો 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા છે. ખરીદીમાંથી બાદ થાય ને, પણ ખરીદી તો તમને આપી નથી. પેલા જો તમને વેપાર ખાતાની બાકી આપી છે. કેટલી આપી છે? પાછું લખો. એકસઠ. ચલો હવે જો ઉપાડ તરીકે જે માલ લઈ ગયા છે, માઇનસ કરવાનો હોય તો જમા બાજુ કરી નાખશી આપણે. હા, બસ. ખરીદીમાંથી બાદ કરવાના હોય ને, તો એ આપણે અત્યારે ક્યાં લખશું? જમા બાજુ. ઉપાડ તરીકે લઈ ગયેલ માલ કેટલા છે? 4000. ચલો કોણ લઈ જાય છે ઉપાડ તરીકે? અંશ. તો એના ખાતામાં અસર આવશે ને? ચલો મૂડી ખાતું બને, ચાલુ ખાતું. ને વર્ષ ક્યારે પૂરું થાય છે? કેરી મેં હાલે હવે.
ચલો હાલો એમાં થઈ ગયું આ મૂડી ખાતા ઉપાડ છે એ મૂડી ખાતામાં બીજી વાર લખવાનું છે ને ઉધાર બાજુ અંશમાં. અરે ઉપાડ ખાતે ઉપર ન થાય બોલે કેટલો છે આ? ચલો પછી બીજો હવાલો 8,000 ની કિંમતનો માલ ઉધાર ખરીદી. હવે ખરીદી આપી નથી તો ખાલી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી નાખો. ખરીદી કેટલી છે? 8,000 લેણદારમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. લેણદાર કેટલા છે? 24,000 લેણદાર છે 24,000. બહાર કેટલા આવશે? 32,000. હા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1,000 આવશે મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પેલા ઓમાં કરે કેટલા છે? દર્શન મોઢું બંધ રહેશે કે નહીં રહે? ચલો વીમા પ્રીમિયમ કેટલું છે? એ નફા નુકસાન 1,000 આપી મૂડી દેવા બાજુ ને બીજું શું થશે? વીમા પ્રીમિયમ માંથી બાદ. વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે? 2,000 એમાંથી બાદ. ઉભા રહે. હા એક જ મિનિટ ઉભા રહ્યો. જો પેલા શું હતું કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે પેલા આમાંથી બાદ થશે 400. પેલા કેટલા આવ્યા? 1,600. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. 700 નથી 400 હા ઈ 400 ચૂકવવાનું બાકી હોત તો ક્યાં હોત? મૂડી દેવા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ દેવાદારો પર ચલો બધી 700 400. દેવાદારમાંથી 800 નું લેણું વસૂલ થઈ શકે તેમ નથી ને દેવાદાર પર 5% ગાલ ખાતાના મત. દેવાદાર કેટલા છે? 36,800 પેલા છે દેવાદાર 36,800 માઇનસ ઘાલખાત કેટલી છે? 800 36,000 36,000 ઘાલખાત અનામત કેટલી છે? ઉભા રહ્યો. ઘાલખાત અનામત છે 5% એટલે કેટલા થયા? 1800. 34,200. ચલો ઘાલખાત અને ઘાલખાત અનામતની બીજી અસર ક્યાં આવશે? ફોર્મેટમાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઘાલખાત પેલા કાચા સરવૈયાની, પછી ઘાલખાત કેની હતી? હવાલાની. ઘાલખાત અનામત હવાલાની અને ઘાલખાત અનામત કાચા સરવૈયાની. ચલો ઘાલખાત હવાલા કાચા સરવૈયાની કેટલી છે? 400. હવાલાની 800 ઘાલખાત અનામત હવાલાની 1800 અને 2,000. ચલો કેટલું આવશે? 1,000 આવશે. બારે યંત્ર પર 20% અને ફર્નિચર પર 5%. ચલો યંત્ર કેટલા છે? 40,000 માઇનસ 8,000 માઇનસ ઘસારો કેટલો છે? 10%. 20% 8,000. બારે આવશે 32,000. ચલો ફર્નિચર કેટલું છે? માંથી માઇનસ ઘસારો 500 ચલો ઘસારાની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. યંત્ર પર ઘસારો 8,000. પછી
ચલો મૂડી ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા છે અહીંયા? 1,50,000 અને 1,60,000. આખર સ્ટોક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 54,600. પછી રોકડ સિલક, પછી બેંકમાં ચાલુ ખાતું અહીંયા જ આવશે. પછી અહીંયા ઉભા રહ્યો. ચાલુ ખાતું કેટલું છે? 14,000. ચલો કેટલી છે? પગાર. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર કેટલું છે? 37,000. પછી જમીન મકાન ક્યાં આવશે? એક જ સેકન્ડ. ચલો જમીન મકાન 1,80,000. પછી સ્ટેશનરી છપાવણી ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી. અહીંયા જ આવશે. પછી ઉભા રહ્યો. જાહેરાત ખર્ચ કેટલો છે? સ્ટેશનરી છપાવણી 1200 ને જાહેરાત ખર્ચ 1200. મુસાફરી ખર્ચ 800. ચલો વંશની લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ વંશની લોન 40,000. 60,000. ચલો હવે 60,000 ક્યાંય વ્યાજનું કીધું છે આગળ? 6% અને 1,10,000 એટલે કેટલા થયા? 6 મહિના 1800. પણ નીચે ક્યાં આપ્યું છે? તો ચૂકવવાનું બાકી વ્યાજ. એક જ સેકન્ડ. એક અસર આવશે ચૂકવવાના બાકી વ્યાજની મૂડી દેવા બાજુ અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ભાદર્યો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું હતું? 1800. ચલો વટાવાનામાં દેવાદાર વટાવાનામાં થી તમને જમા બાજુ આપ્યું હશે. જો કાચા સરવૈયામાં એટલે અહીંયા જમા બાજુ લખવાનું. ચલો હવે 65,800 ટોટલ 57,800 કાચો નફો ચલો 57,800. ફરીથી કંઈક અલગ કરી ઉપાડામાંથી માઇનસ કર્યા છે. ચલો ને કાચો નફો કેટલો આવ્યો? 57,800. ચલો આ ટોટલ કરો 58,000. ચલો કરો બાદ. એક જ સેકન્ડ નો. પેલા ટોટલ હતો 58,000. 58,560 ટોટલ હતો ને. ચલો કાચો ચોખ્ખો નફો કેટલો આવ્યો? 5,460 ચોખ્ખો નફો. ચલો ચોખ્ખો નફો આવ્યો. ચલો ચોખ્ખો નફો અહીંયા ઉધાર બાજુ છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં 5,460
ચોખ્ખો નફો. ચલો અહીં આવશે વહેંચણી પાત્ર નફો ઉધાર બાજુ. સરખા એસી વેચવાનો છે, કઈ કીધું નથી. અંશ અને વંશ કેટલો આવ્યો? 2730 એટલે 2730 અને ટોટલ આવશે 5460. ચલો વેચણી પાત્ર નફો જમા બાજુ મૂડી ખાતામાં. નફો કેટલો છે? 2730 અને 2730 કરો પ્લસ 1,52,730 1,48,730 1,62,730 1,62,730. ચલો બાકી આગળ લઈ ગયા. ચલો મૂડી કેટલી છે? 1,48,730 3,11,000 ટોટલ કેટલો આવ્યો? 4,05,260. બે સાઈડ આવ્યું ગયું. ચલો અહીંયા પૂરું વાર્ષિક હિસાબ. કાલે 5મું ચેપ્ટર પ્રવેશ.